જગદીશ પંચાલ નવા પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે। ગાંધીનગરમાં તેમણે સત્તાવાર પદભાર સંભાળ્યો છે। ત્યારે પદભાર સંભાળતા ધારાસભ્ય અમિત ઠાકરને પૂર્વ મંત્રી કૌશિક પટેલે પ્રતિક્રિયા આપી છે। સોથી જે નિમણૂક થાય છે એ પ્રમાણે જ નેતાઓએ કરી છે અને સૌ કાર્યકર્તાઓને દેશના લોકોને પાર્ટીની પરંપરા ઉપર અને એની સિસ્ટમ પ્રત્યે લોકોને વિશ્વાસ છે। એ પ્રમાણે અમે હંમેશા આગળ વધીએ છીએ। પાર્ટીમાં સરસ માહોલ છે। બધા જ કાર્યકર્તાઓ અને રાજ્યની જનતા પણ જગદીશભાઈની કામગીરીથી લોકોને સંતોષ છે અને આગામી દિવસોમાં પણ સારી કામગીરી કરશે એવો સૌ કાર્યકર્તાઓને અને ગુજરાતની પ્રજાને વિશ્વાસ છે। ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નાનો હોય કે મોટો હોય સૌ સમાન કાર્યકર્તા હોય છે। વ્યવસ્થાના ભાગરૂપે એમને જવાબદારી સોંપવામાં આવે છે। જબરદસ્ત ઉત્સાહ છે, તમને દેખાય છે। જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં એમનો જે સમગ્ર કાર્યકાળ રહ્યો છે એ અમદાવાદ શહેર અધ્યક્ષ હોય કે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે હોય તો એક સુંદર શાનદાર એમનો કાર્યકાળ રહ્યો। જે રીતે અત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે એ જવાબદારી સંભાળશે ત્યારે કાર્યકર્તામાં એક જોશ છે અને અમારો ભરોસો છે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે એક અભયદ કિલ્લા તરીકે આ ગુજરાતને જે રીતે ડેવલપ કર્યું છે દરેક બૂથ સુધી વિચારને વળેલો કાર્યકર્તા ઉભો કરેલો છે। જગદીશભાઈના નેતૃત્વમાં એ વધારે મજબૂત બનશે। 27 આવે, 32 આવે, 39 આવે, 42 આવે, બધામાં ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। પ્રમુખની જાહેરાત થતા શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માના નામની જાહેરાત થતા શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા। છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માટેની અટકણો વચ્ચે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થતા શહેરા ભાજપમાં ખુશીનો માહોલ। શહેરા તાલુકાની દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની બિનહરીફ વરણીને લઈ ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી।